ગુડ મોર્નિંગ, વેલકમ બેક વિથ આરજે વ્લોગ્સ. અને આજે છે રવિવાર અને આજે ઋષિતા બાપડા નાયા નથી અને હું અને મારા મમ્મી અત્યારે થોડી ગ્રોસરી શોપિંગ કરવાની છે એટલે અમે જઈએ છીએ મોલમાં અને જોઈએ અમે આવી ત્યાં ઋષિતાબા નાઈ છે કે નહીં. સોયા અમે આવી ગયા છીએ થોડી ગ્રોસરી શોપિંગ કરીને અને હવે થઈ ગઈ છે બપોર તો હવે હમણાં બનાવી નાખીએ જમવાનું અને હું થઈ ગઈ રેડી અને હવે વસ્તુ જોઈ લઈએ આપણે શું શું લાવ્યા. હા એસ થઈ ચોકલેટ ચોકલેટ દેખાને અને મને ઓલી ચોકલેટ મળી ગઈ એટલે પછી મેં એ લઈ લીધું. This is for me. Not for me. अच्छा Not for you. મારી બે બેનું કરી રહ્યું છે કામ. શું બને છે રાધુ? બટેકાનું કોરું શાક અને મારી બેન તળે છે પહેલી વાર પાપડ. No guys, no. I am always in kitchen. झूठी है. શું ચાલે છે રાધુબેન તમારે અત્યારે? આવી જા. હે હરી નો કર માર. પોપર વચ્ચે. શું હાલે પપ્પા? મોજે દરિયા છે ભાઈ. મોજે દરિયા ને. તો અત્યારે થઈ ગઈ છે બપોર અને આજે આપણે કર્યું છે ટ્રેનિંગ મારી બેન સાથે. કારણ કે આજે એક વિડીયો શૂટ કરવાનો છે, એક વિડીયો જે તમને શોર્ટ્સમાં જોવા મળી જશે. શું ચાલે છે રાધુ? નથી થતું સરખું? યસ, અત્યારે શૂટ માટે તૈયારી ચાલે છે. યસ, અને અમે બે કર્યું છે ટ્વિનિંગ. એને પહેર્યું છે પર્પલ અને મેં પહેર્યું છે સ્કાય કલર. જસ્ટ થોડાક ચેન્જ છે બસ એટલું જ. ચલો તો ધીસ ઇઝ અવર લોકેશન ફોર અવર ન્યૂ શોર્ટ વિડીયોઝ. લોકેશન અમારા ઘરનું બહારનો એરિયા છે જ્યાં આજે વિડીયો શૂટ કરવાનો. હા, જ્યાં અમે શોર્ટ વિડીયો એક શૂટ કરશે જે તમને અમારા અવનવા શોર્ટ વિડીયોમાં મળી જવાનો છે. અને અત્યારે એક વિડીયો શૂટ કરી લઈ પછી આપણે જવાનું છે મારી ફ્રેન્ડના ઘરે કારણ કે સન્ડે છે. એમને રાધુ સન્ડે હોય એટલે અમારે ભેગું થવાનું કમ્પલસરી છે. યસ. ચાલો હવે આપણી રિંગ લાઇટ પણ ફાઇનલી ચાલુ થઈ ગઈ છે તો હવે એક વિડીયો શૂટ કરી. મશક્કત પછી રિંગ લાઇટ પણ યસ ચાલુ થઈ છે. યસ. તો યસ, તો અત્યારે શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે હવે અમે શું કરી રહ્યા છીએ? અત્યારે 4:30 જેવું થઈ ગયું છે તો હવે આપણે ચા પાણી અને નાસ્તો કરી લઈએ અને પછી જઈએ પ્રિયંકાના ઘરે.
યસ yeah. ત્યાં પણ મોજ મસ્તી કરશી. Yes, તો ચા આજે- નાસ્તો કરી લે ત્યારે બપોરનો અને પછી અને આજે છે સન્ડે, તો આજે કાંઈ જ કામ નથી કરવાનું, આજે ખાલી મોજ મસ્તી. યસ અને શૂટ થઈ ગયું છે, થોડાક 2-3 દિવસમાં વિડીયો આવી yes. જશે. તો ચાલો હવે ચા પી લે, મળીએ પછી. તો એ ગાઈઝ આપણે આવી ગયા છે ત્યાં મારી ફ્રેન્ડ ના યસ તો શું પ્લાન શું છે તારો? પ્લાન તો કંઈક અલગ હતો, પણ પ્રિયંકાબાઈ બધું પ્લાન ના, હું તો હજી કહું કે હાલો જાય. મારી તો હજી લાયેલો છે. જવું છે ઋષિતા. નહીં, હવે નાસ્તો આપણે કરી લીધો છે પાસ્તા. તો આપણે વાતું કરી બ્લુટૂથમાં મ્યુઝિક વગાડો હાલો. વાઇબ બનાવો વાઇબ. આવી કડકડતી ઠંડીમાં બહાર ન જવાય, ઘરે જ રહેવાય, એટલે અમે ઘરે આમ જો સલાહ કોણ આપે? 5 કલાક બહાર રહે ઈ બેન આપણને આજે સલાહ આપે છે. બોલો. રાજેશ્વરી બા જાડેજા. અત્યારે તો હું ઘરે હું ને. હા, અને ઘરે બેન ફોન જ જોવે, એમાં કઈ નવીન નથી. 10માનું બોર્ડે કઈ ટેન્શન છે તને? તો અહીંયા બેઠા બેઠા થાકી ગયા છીએ. આ લોકોની કંપની થોડીક સારી નથી લાગતી, તો આપણે મ્યુઝિક ચાલુ કરી દઈએ. હજી કાઢ નાખતો, હજી થોડોક ટાઈમ જા દે, હાવ કાઢ નાખતો. Oh, okay. A few moments later. અમે બનાવી રહ્યા છીએ પાવભાજી. સોરી, મારી બેને બનાવ્યું છે. યસ, અને બહુ ટેસ્ટી લાગે છે, એકદમ મસ્ત. પાવ પણ તૈયાર થઈ ગયા છે. યસ, હવે ડિનર કરવા બેસી જઈએ. Yes. ગરમા ગરમ ભાજીને. ચલો.